કાજુ મસાલા। તો ફાઇનલી આજે હું તમારા માટે લઈને આવ્યો છું કાજુ મસાલાની સબ્જી। વેલકમ ટુ માય ચેનલ કિસાન રેસીપી એન્ડ વ્લોગ્સ। તો આજે આપણે કાજુ મસાલાની સબ્જી બનાવવાના છીએ। તેમાં આપણે ડુંગળી, ટમેટાં, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, ધાણી, તેની સાથે કાજુ અને પનીરને આપણે ખમણીને કમ્પ્લીટ કરી લીધું છે અને તેની સાથે છે કાજુ મસાલાનો મસાલો। તો હું અત્યારે 3 લોકોની સબ્જી બનાવવા જઈ રહ્યો છું, જેમાં મેં 150 થી 200 ગ્રામ જેટલું સિંગતેલનો ઉપયોગ કર્યો છે। તમે તમારી રીતના એડજસ્ટ કરી શકો છો। એક વ્યક્તિ દીઠ તમારે 50 ગ્રામ જેટલું તેલ એડ કરવાનું રહેશે। પછી તેમાં આપણે લવિંગ, બાદિયા, તજ, સૂકા મરચાં, તમાલપત્ર એટલે કે આખો મસાલો આપણે એડ કરીને તેની સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। તેની સાથે આપણે થોડી એવી હિંગ એડ કરીશું। પછી આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ ને સીધી આપણે નાખી દઈશું અને તેને 1 મિનિટ સુધી પકવશું। પછી સીધી જ આપણે તેમાં ડુંગળીને એડ કરી દઈશું। ડુંગળીને 3 થી 4 મિનિટ સુધી ફર્સ્ટ ક્લાસ રીતે પકવશું, જ્યાં સુધી થોડી બ્રાઉન ના થાય ત્યાં સુધી। ડુંગળી આપણી પાકીને એકદમ બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે એમાં સીધા જ ટમેટાં એડ કરી દઈશું। ડુંગળી અને ટમેટાને આપણે સારી રીતે પકવવાના છે, જ્યાં સુધી તેમાંથી થોડું તેલ છૂટું ન પડે ત્યાં સુધી। પછી આપણે સીધી થોડી હળદર અને તેની સાથે થોડુંક મીઠું આપણે એડ કરી દઈશું। હવે આપણે ડુંગળી અને ટમેટાં બધું એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે પાકી ગયું છે, તો હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું। લાલ મરચું પાવડર એડ કર્યા પછી થોડી એવી તેની સાથે ધાણી પણ એડ કરી દઈશું, કેમ કે અત્યારે ધાણી નાખવાથી થોડો ટેસ્ટ વધારે સારો આવે છે। હવે તેની સાથે થોડું એવું પાણી નાખીને આપણે મરચાંને સારી રીતે પકવશું, કેમ કે મરચાંને જેટલી સારી રીતે પકવશું તેટલી જ આપણી સબ્જી ફર્સ્ટ ક્લાસ અને સ્વાદિષ્ટ બનશે। તો આપણે 4 થી 5 મિનિટ સુધી આપણે મરચાંને પકવશું। તેની સાથે આપણે કાજુ મસાલાનો જે મસાલો લીધો છે તે અહીંયા એડ કરી દેશું। આપણું મરચું પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે તેમાં તમે થોડું એવું પાણી એડ કરી શકો છો। પાણી એડ કર્યા પછી તેમાં આપણે સીધા કાજુ એડ કરી દઈશું। કાજુને તમે ફ્રાય કરીને પણ એડ કરી શકો છો। કાજુ નાખ્યા પછી આપણે 2-3 મિનિટ રહેવા દીધા છે, એટલે કાજુ પાકી ગયા છે। હવે તેમાં આપણે સીધું જ પનીર જે ખમણેલું આપણે પહેલાંથી કમ્પ્લીટ કર્યું છે તે એડ કરી દઈશું, કેમ કે મને ખમણેલું પનીર વધારે મજા આવે છે, એટલા માટે હું પનીરના શાકમાં જ્યારે હોય ત્યારે ખમણીને વધારે યુઝ કરું છું। તમે તેના નાના નાના ટુકડા પણ કરી શકો છો। તેની સાથે આપણે થોડી એવી ધાણી અને થોડું એવું ધાણા જીરું બંને એડ કરી દઈશું અને આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને શેર પણ જરૂર કરજો। મળીએ છીએ નવા વિડીયો સાથે।